દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડીજીવીએસએલ દ્વારા સર્જિકલ માઇક્રોસ્કોપ મશીન ડોનેશન કરાયું છે, જેનાથી સર્જરીના દર્દીઓને રાહત થશે। સુરત નવી સિવિલમાં આવતા સર્જરીના દર્દીઓને માઇક્રો સર્જરી માટે ખાનગી હોસ્પિટલ અથવા તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે જવું પડતું હતું, કારણ કે સુરત નવી સિવિલમાં સર્જરી માટે માઇક્રોસ્કોપી મશીન ન હતી। જો કે હવે સર્જરીના દર્દીઓને રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલને 75 लाख રૂપિયાની કિંમતનું માઇક્રોસ્કોપી સર્જરી મશીન દાનમાં અપાયું છે। मेरा नाम डॉक्टर गणेश गोवेकर है, मेडिकल स्टूडेंट सिविल हॉस्पिटल सूरत। हमारे यहाँ CSR के तौर पे जैसे अलग अलग कंपनी जो हैं डोनेशन के तौर पे DGSL कंपनी की तरफ से एक डोनेशन मिल रहा है, जिसमें हाई एंड सर्जिकल माइक्रोस्कोप मिलने वाला है। उसकी कॉस्ट है 75 लाख और वो बहुत ही माइक्रो सर्जरी करने के लिए काम आएगा। तो कई बार हमारे जो माइक्रोस्कोपी सर्जरी के लिए हमें दूसरी जगह रेफ़र करना पड़ता था, वो हमें पेशेंट रेफ़र नहीं करने की ज़रूरत पड़ेगी और हम यहीं पे कर सकते हैं उस पेशेंट का ऑपरेशन। इसमें काफ़ी जो भी माइक्रोस्कोपिक सर्जरी है, जैसे हैंड ट्रांसप्लांट या वेस्कुलर सर्जरी है, ये सब चीज़ें हम उसके थ्रू कर सकते हैं। સુરત નવી સિવિલ હોસ્પિટલના સર્જિકલ માઇક્રોસ્કોપ મશીન દાનમાં મળતા હવે સર્જરીના દર્દીઓ સાથે તેમના પરિવારજનોને પણ રાહત થશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।